જય શ્રી રામ દોસ્તો, મારું નામ હાર્દિક છે. ક્રાઇમ હાર્દિક યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે હું વાત કરીશ ગંભીર અકસ્માત વિશે. તો તાજેતરમાં કડી પોલીસ સ્ટેશન ખાતે એક ગંભીર અકસ્માત એટલે ફેટલનો ગુનો દાખલ થયેલો હતો. એ ગુનાની હકીકતથી હું તમને વાકેફ કરીશ. તો આ ગુનાની હકીકત કહેવાનો તેમજ આ ગુનાના વિડીયો ફોટા બતાવવાનો ઉદ્દેશ માત્ર ને માત્ર એટલો જ કે સરકારશ્રી તેમજ લાગતી વળગતી શાખા કચેરીઓ મારફતે અકસ્માતના ગુનાઓ બનતા અટકાવવા માટે જબરજસ્ત પ્રયત્નો કરી રહ્યા છે. તેમ છતાં પણ નોંધપાત્ર પરિણામ મળતું નથી. આથી આ વિડીયો મારફતે હું જે અકસ્માતનો જે બનાવ બન્યો એની વિગત તેમજ એના ફોટા વિડીયો હું શેર કરીશ. આ વિડીયો બનાવવાનો હેતુ ફક્ત ને ફક્ત એટલો જ છે કે જનતામાં જાગૃતિ આવે અને પોતાનું સાધન પૂર ઝડપે તેમજ ગફલતભરી રીતે ચલાવે નહીં અને પોતાની તેમજ બીજાની સુરક્ષાનું ધ્યાન રાખે. તો વાત કરીશ બનાવની. તો 2/9/25 રોજ રાત્રિના 8:30 વાગે જેવા આ કામના જે ફરિયાદી રહ્યા તો એ એમની મારુતિ કંપનીની ફ્રોજ મોડલની ગાડી લઈને કડીથી અંબાજી જવા સારું નીકળેલા હતા. જેઓ કડીથી છત્રાલ હાઈવે ઉપર આવતા હતા એ દરમિયાન કમલા ઇન્ડસ્ટ્રીઝની નજીકમાં છત્રાલ બાજુથી એક ટ્રેક્ટર આવતું હતું અને એ ટ્રેક્ટર ચાલકે અચાનક બ્રેક મારી અને કમલા ઇન્ડસ્ટ્રીઝનો ટ્રેક્ટર વાળી દીધેલું, જેથી ફરિયાદીની ગાડી જે ટ્રેક્ટરની ટ્રોલીના પાછળના ભાગે અથડાઈ ગઈ. જે ટ્રોલીમાં લોખંડના રોડ કે જે ટ્રોલીથી બહાર હતા, ટ્રોલીના અંદરથી બહાર હતા, એ રોડ ફરિયાદીના ભાઈ કે જે બાજુમાં બેઠા હતા એના શરીરમાં ઘૂસી જવાના કારણે સ્થળ ઉપર જ ફરિયાદીના ભાઈનું મોત થયેલું. તો તમે જોઈ શકો છો કે ખરેખર ફરિયાદીને અંબાજી જવા સારું નીકળ્યાના કેટલો ગંભીર બનાવ બની ગયો. તો એક ભૂલના કારણે કોઈ બીજાની જિંદગીનો ભોગ લેવાઈ ગયો. આ સાથે વિડીયો ફૂટેજ પણ હું મોકલી આપું છું અને જોઈ લેજો કે ભાઈ આવા બનાવોથી કેવી રીતના અટકાવી શકે. તો આવા ગંભીર અકસ્માતના બનાવો કેવી રીતના અટકાવી શકાય એ ખાસ હવે જાગૃત થવાનો સમય આવી રહ્યો છે. બરોબર. જય હિન્દ, જય માતા. ચાલુ રાખો. ભાઈ લાવો કહેતા એ રીતે આયોજન રાખો.